ઘરમાં ઉત્પન્ન થતા વિવિધ કચરામાંથી એટલે કે વેસ્ટમાંથી બેસ્ટ તો લોકો બનાવતા જ હોય છે, પરંતુ મેટલ સ્ક્રેપ એટલે કે લોખંડના સેંકડો ટન ભંગારમાંથી બેસ્ટ બનાવવાનું કામ હાલ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન કરી રહ્યું છે। મારી પાછળની તરફ આપ વિશાળ ઘોડાની જે પ્રતિમા જોઈ રહ્યા છો તે કોઈ સામાન્ય પ્રતિમા નથી, પરંતુ લોખંડના સ્ક્રેપમાંથી જે બનાવવામાં આવેલી છે તે પ્રતિમા છે। આપ નીચેની તરફ ટીવી સ્ક્રીન ઉપર આ જે દ્રશ્યો જોઈ શકો છો, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના શહેરભરમાં જે જુદા જુદા પ્રોજેક્ટ ચાલતા હોય છે, પછી તે ગટરની લાઈન હોય, પાણીની લાઈન નાખવાની હોય કે અન્ય જે સિવિલ વર્ક દરમિયાન જે ભંગાર આ લોખંડનો નીકળ્યા છે તેને અહીંયા દુધેશ્વર વોટરવર્ક્સ ખાતે એકત્ર કરવામાં આવે છે। અને તે બાદ આપ જોઈ શકો છો વેસ્ટમાંથી બેસ્ટ એટલે કે જે લોખંડનો ભંગાર છે તેને વિશેષ પદ્ધતિથી ખાસ કલાકારની મદદથી એક પછી એક કલાકૃતિમાં તેને રૂપાંતરિત કરવામાં આવે છે। આવી જ આ એક પ્રતિમા અતિ વિશાળ ઘોડાની આપ જોઈ શકો છો, અને આ પ્રથમવાર નથી, એક કરતાં વધુ પ્રતિમા હાલમાં અમદાવાદ શહેરના વિવિધ ટ્રાફિક જંકશન અને સર્કલ ઉપર મૂકવામાં આવી છે, પરંતુ હાલ બીજા તબક્કામાં વિવિધ થીમ પર હાલ જે પ્રતિકૃતિ છે તે બનાવવામાં આવી રહી છે। સામેની તરફ વધુ એક જોઈ શકો છો કે એક શખ્સ જે છે તે યોગની મુદ્રામાં છે, એટલે ભૂતકાળમાં પણ યોગની કેટલીક પ્રતિમાઓ શહેરના વિવિધ વિસ્તારમાં મૂકવામાં આવેલી છે। તો હવે જ્યારે કોમનવેલ્થ ગેમ અને ભવિષ્યમાં જે ઓલિમ્પિકની વાત છે તો તેના થીમને પણ ધ્યાનમાં રાખીને હાલમાં વિવિધ ડિઝાઇન તૈયાર કરવામાં આવી રહી છે। એટલે હાલ લગભગ 8 જેટલા સ્કલ્પચર લોખંડના ભંગારમાંથી તૈયાર થઈ ચૂક્યા છે। ગણતરીના દિવસોમાં તેનું ફિનિશિંગ થાય એટલે આગામી જે કાંકરિયા કાર્નિવલ છે તે દરમિયાન તેનું લોકાર્પણ કરી શહેરના વિસ્તારોમાં ફરીથી તેને મૂકવામાં આવશે। કેમેરા પર્સન અમિત મકવાણા સાથે અર્પણ કાયદાવાલા ઝી મીડિયા, અમદાવાદ।